જીવના જોખમે વન્ય પ્રાણીઓની સારવાર કરતા વેટરનરી ડોક્ટર્સનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રાજ્યના જંગલોમાં વર્ષોથી કામ કરતા કરાર આધારિત વેટરનરી અધિકારીઓની માંગ છે કે ભરતી પ્રક્રિયામાં અનુભવને પ્રાધાન્ય આપવાની માંગ કરવામાં આવી છે। તાજેતરમાં જ બહાર પડેલી ભરતીમાં અનુભવને પ્રાધાન્ય ન અપાયું હોવાનો આરોપ છે અને વન્ય પ્રાણીઓની સારવાર માટે માત્ર ડિગ્રી નહીં અનુભવની જરૂર હોવાની રજૂઆત કરી છે। વારંવાર રજૂઆત પછી પણ કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને માંગ નહીં સ્વીકારાય તો 15 જૂનથી સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે। રાજ્યના 12 કરાર આધારિત વેટરનરી ડોક્ટર્સના રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। છેલ્લે જે એક ભરતીની પ્રક્રિયા આવી છે વન અને પર્યાવરણ વિભાગમાં ભરતીની જાહેરાત આવી છે કાયમી વેટરનરી ડોક્ટર, તો તેમાં કોઈ પણ પ્રકારના અનુભવનો પ્રાધાન્ય આપવામાં આવેલ નથી। તો એના ઉપરથી અમે બધા ઘણી બધી જગ્યાએ ટૂંકમાં નીચેથી ઉપર સુધી વન વિભાગમાં બધી જગ્યાએ એને રજૂઆત કરેલી છે કે અનુભવને પ્રાધાન્ય આપવામાં આવેલ, પરંતુ કોઈ પણ જગ્યાએથી પોઝિટિવ રિસ્પોન્સ મળેલ નથી। તો અમે 15 જૂનથી બધા રાજીનામું મૂકીએ છીએ।